dude, I won't believe કે તમે સાચેનમાં કોલ બેક કરશો હવે. આઈ વોન્ટ. તો શું નામ તમારું? યશવી. યશવી. ઘણા ટાઈમથી વિડીયોઝ જોઉં છું, લાઈક મને 2 to 3 months જેવું થઈ ગયું. અરે તમે? હા તે આનંદભાઈ. શું નામ તમારું? મારું નામ રિદ્ધિ પટેલ. મેં કમેન્ટ કરી છે, એનો જ ફોન છે. અચ્છા, હા. અને તમારી સાઈડની પણ એક બેન છે, મતલબ મેહોણા. હા, અમારા ઉત્તર ગુજરાતની ભાષા છે જ એટલી મીઠી ને શું કહું તમને. હવે અમે પાણી નથી પીતા, પોણી પીએ છીએ. મેં હમણાં થોડાક દી પહેલાં એક રીલ મૂકી હતી જેની અંદર કીધું હતું કે જે કોઈ પણ આપણો નવો સબસ્ક્રાઈબર આપણને સબસ્ક્રાઈબ કરશે આપણે એને કોલ કરવાના છીએ. તો તમને લોકોને જણાવી દઉં, માત્ર 1 કલાકની અંદર 500 સબસ્ક્રાઈબર અને 24 થી 48 કલાકમાં સમથિંગ ગણી લો ને એ વિડીયોથી 2,500 જેટલા સબસ્ક્રાઈબર આવી ગયા અને એના વ્યૂઝ માત્ર 68,000 જ હતા. તો કન્ટિન્યુ આજના વિડીયો બન્યા રહેજો. આપણે 3 લકી સબસ્ક્રાઈબરને કોલ કરવાના છીએ અને શું કહેવા માંગે છે એ બધું જાણવાના છીએ. તો ચાલો એમને કોલ કરીએ અને જોઈએ કે શું કહેવા માંગે. તો દેવીઓ અને સજ્જનો, હવે ફાઇનલી છે ને એ ઘડી આવી ગઈ છે જ્યારે આપણે આપણા પહેલાં સબસ્ક્રાઈબરને કોલ કરશું. તો ચાલો ભાઈ કોલ કરીએ ને પૂછીએ એમના શું હાવભાવને શું રિસ્પોન્સ રહેશે. તો આનંદ ભાઈ આ કોલ તો કરી દીધો હે. तेरी काली आंखें लड़की निकलता है या लड़का वो तो देखना पड़ेगा ना. હેલો. छोकरी. बेटा मन में लड्डू फूटा. हेलो. હેલો. હા આનંદ બોલું છું. આપણે ઇન્સ્ટામાં રીલ મૂકી હતી ને પછી તમારો મેલ આવ્યો હતો. ઓય ડ્યુડ, હા તમારું I won't believe કે તમે સાચેનમાં કોલ બેક કરશો હવે. આઈ વોન્ટ. અરે ગુજરાતી થોડીક ગુજરાતીમાં વાત કરતો કારણ કે મને ઇંગ્લિશ ઓછી આવડે છે એકચ્યુઅલીમાં. ઓકે, વાંધો નહીં. હા તો શું નામ તમારું? યશવી. યશવી. વાહ ભાઈ વાહ. યશવી. અચ્છા, શું કરો છો તમે તો અત્યારે? હું અત્યારે એકચ્યુઅલી મેં ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું હા, અને ડિગ્રી માટે અપ્લાય કર્યો છે ડિપ્લોમાનો ડી નથી આવડતો. અચ્છા. 2 to 4 મંથમાં મારું ખુદનું કેફે બી ભાવનગર ખોલવાની છું. ઓ ભાવનગરના તમે? હા, હું ભાવનગરની. અચ્છા. તો અને તમે? હું વાવથરા જ બનાસ. તમે વ્લોગ જોવો છો તો તમને એ ખબર નથી હું ક્યાંનો છું ભાઈ. આવું તો ના હોય. એકચ્યુઅલી મેં છે ને હું વ્લોગ જોતી હતી બટ મને એકદમથી લાઈક નહોતી થઈ, બટ પછી જ્યારથી મારા ફોનમાં તમારા વ્લોગ્સ આવે છે ને પછી આઈ વોઝ લાઈક ઓ માય ગોડ. અચ્છા, સરસ સરસ. તો કેવું મહેસૂસ થાય કે આનંદભાઈ સામેથી ફોન કર્યો તમને? મેસેજ તો એ છે કે લાઈક આનંદભાઈનો મેસેજ એવો છે કે એ બહુ સારા લાગે છે, બહુ સારા વિડીયોઝ બનાવે છે એન્ડ મારી બેસ્ટ વિશેસ એમની સાથે છે કે બહુ આગળ વધે અને પ્લીઝ હું કેફે ખોલું તો મારી સાથે બી વિડીયો બનાવે એવું મારું બી ડ્રીમ છે. હા વાંધો નહીં, તમે કેફે તો ખોલો પછી આવશો. શું મળશે તમારા કેફેમાં? પીઝા બર્ગર મળશે? એકચ્યુઅલી મારા કેફેનું થીમ છે ને સેકન્ડ લાઈફ જેવી છે, બધી જૂની આઈટમ્સ એમાં છે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. અચ્છા, તો યશવી તમે કેટલા સમયથી વિડીયોઝ જોવો છો આપણા? ઘણા ટાઈમથી વિડીયોઝ જોઉં છું, લાઈક મને 2 to 3 months જેવું થઈ ગયું. 3 મહિના? હા, આઈ ગેસ 2-3 મહિના જેવું તો થયું. પણ હું તો 3 વર્ષથી બનાવું છું તો 3 મહિનાથી શું થશે? હા, પણ આઈ નો 3 મહિનાથી કાંઈ નો થાય. મેં 3 મહિનામાં મેં તમને ઓળખી તો ગઈ ને. હા એ છે. અચ્છા, તો કયો વ્લોગ ગમ્યો હતો પહેલો? તમે મારો કયો વ્લોગ જોયો હતો એમ? મેં સૌથી પહેલા છે ને તમારો પ્રેન્ક વાળો કે તમે કઈક દ્વારકા કેમ જતા હતા ને ત્યાં વાળો વ્લોગમાં જોયેલો છે. વાહ ભાઈ વાહ. પ્રેન્ક વાળો જોયો તો કે દ્વારકા વાળો? ક્લિયર આલો એટલે હું એમ કહું કે એનાથી મારે આમની નામ થયું હતું એમ. દ્વારકા વાળો. અચ્છા, દ્વારકા વાળો. એટલે ઠાકરના સાનિધ્યમ જો એટલે સબસ્ક્રાઈબર મળે જ નવા એમાં સારા સબસ્ક્રાઈબરો મળે. અચ્છા, તો વાંધો નહીં, તમારો ખૂબ ખૂબ આભાર. કિંમતી સમય ફાળવ્યો અને લાઈક સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ તો કરીને રાખજો. રેડી? અને તમારો વિડીયો યુટ્યુબમાં નાખી દો તો કોઈ વાંધો નથી ને તમને? ના કોઈ વાંધો નથી. ઓકે, થેન્ક યુ.
ઓકે ઓકે, વેલકમ. ઇંગ્લિશ ઇઝ વેરી વેરી ફાસ્ટ. 1 2 3 4 5 ABCD FG. તો મિત્રોજન મિત્રની આની જ સાથે આપણો પહેલાં સબસ્ક્રાઈબરના હાવભાવ આપણે પૂછી લીધા છે, જાણી લીધું છે કે સબસ્ક્રાઈબર ક્યાંનું હતું, શું આમની નામ શું હતું. પરંતુ હવે આપણે કોલ કરવાનો છે આપણા બીજા સબસ્ક્રાઈબરને, અને એ જોવાનું છે કે આ એ ભાઈડો નીકળે છે કે બેનપણી. તો કન્ટિન્યુ, ચલો હવે આપણે કોલ કરશું આપણા બીજા સબસ્ક્રાઈબરને. અને આપણે જે ચેલેન્જ મીન્સ કે જે કીધું હતું કે જે કોઈ પણ સબસ્ક્રાઈબ કરશે એમને કોલ કરવાનો છે, તો ફાઇનલી આપણે કોલ વોલ કરીએ છીએ. અને તમે લોકો હજી સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી નાખજો, કારણ કે આવા અવારનવાર ચેલેન્જીસ આનંદભાઈ એમની યુટ્યુબ ચેનલ પર લાવતા રહેશે, એટલે સબસ્ક્રાઈબ અત્યારે જ ઠોકી નાખજો. તો ભારો, તો હું હવે સબસ્ક્રાઈબર નંબર 2 ને કોલ લગાવવા જઈ રહ્યો છું. હેલો. હા, કોણ? અરે આનંદ બોલું. આ પણ છોકરી જ નીકળી. अबे साले કોણ આનંદ? અરે આનંદ ગોસ્વામી બ્લોગ તમે મેલ નથી કર્યો ઓલામાં? અરે તમે? હા, તે આનંદભાઈ મતલબ શોખ છે. હા આનંદભાઈ બોલું. અરે તમે સાચું કોલ કરી દીધું? મેં તો હમણાં જ કોમેન્ટ કરેલી, મને લાગ્યું નતું તમે કોલ કરો. હા પણ કરી દીધો ટૂંકમાં, તમે સિલેક્ટ થઈ ગયા, કારણ કે અવારનવાર મેલ તો આવ્યા હતા ઘણા બધા, પણ એમાંથી છે ને અમુક જ સિલેક્ટ થયા છે, અને બીજો નંબર તમારો આવી ગયો છે. આની પહેલાં એક સબસ્ક્રાઈબર હતો એમને કોલ કર્યો હતો. મને વિશ્વાસ જ નથી થતો તમે મને કોલ કર્યો. એવું છે? સરસ સરસ સરસ. કઈ બાજુના તમે? અમે આમ તો કાઠિયાવાડના છે, પણ હાલ ગાંધીનગર સેક્ટર 24 રહે. એવું છે એમને? સરસ સરસ. શું નામ તમારું? મારું નામ રિષિ પટેલ. એવું? તો આનંદભાઈના વ્લોગ્સ કેવા લાગે? બહુ સરસ લાગે છે, અને હું તો જોઉં જ છું, પણ મારી ફ્રેન્ડ છે ઋષિકા ચૌહાણ અને હેતવી પટેલ, બંને અહીંયા જ છે. એ પણ મતલબ ઋષિકા તને ખબર છે કે બનાસકાંઠાના ભાઈ છે. હું શોર્ટ છું. હા, મેં તમને બતાવી ખબર. મેં કોમેન્ટ કરી, જો એનો જ ફોન છે. અચ્છા. હા, અને તમારી સાઈડની પણ એક બેન છે, મતલબ મહેસાણાની. મેહોણાના? અચ્છા, ઉત્તર ગુજરાતના બેન છે એમ ને અહીંયા આગળ? વાહ ભાઈ વાહ. મને લેંગ્વેજ આમ આવડી જ ગઈ, કારણ કે આ લોકો એટલું બોલ્યા જ કરે છે વારંવાર, મેહોણી એટલે. હા, અમારા ઉત્તર ગુજરાતની ભાષા છે જ એટલી મીઠી ને શું કહું તમને. ચો જાવ છો ને. હે? હેડો ને કોને. તો મજા આવે ટૂંકમાં. હો, અમને તો બહુ મજા આવે. તમારે હવા પ્રત્યે ના લગાડે, હેડોન હોન અમારે એવું બહુ બોલે. હા, મોસ્ટ ઓફ અમારી લેંગ્વેજ પણ મારી કાઠિયાવાડી ભૂલી ગઈ ને આ લોકો જેવી થઈ ગઈ છે. મારી ભાષા બધું મિક્સ થઈ ગયું મારી. હવે અમે પાણી નથી પીતા, પોણી પીએ છે. એવું છે? સરસ સરસ, ગુડ ગુડ. પાણી નથી પીતા તમે, પોણી પીઓ એમ ને? હા. સરસ. તો તમે બધા અત્યારે ત્યાં સ્ટડી કરો છો એમ ને? હા, અમે કોલેજમાં છીએ. હે? કોલેજમાં છીએ. અચ્છા, કોલેજમાં છો. તો ભણવામાં ધ્યાન આપજો, એકલા વ્લોગ જ ના દેખતા આનંદભાઈના. ના આપીએ છીએ. એવું છે? આવું કે એટલે કેવું આમ દિલમાં વાગે કે આ હારો નખતો એવું કેમ કહી ગયો, ભણવાનું કેમ કીધું. મને કોઈક ભણતો ને ત્યારે ભણવાનું કહેતો ને એના ઉપર બહુ રિસર્ચ થઈ ગયા. એટલે ભાઈ તું ભણ્યો હોત તો મને આ તું કેવા ના બેહોત કે તું ભણવામાં ધ્યાન આલજે ભાઈ. શું કેવું? હા હા. બીજું વિડીયો જોવો છો ને, મજા આવે છે ને? સબસ્ક્રાઈબ ક્યારે કર્યું હતું પહેલી વાર તમે? હમણાં જ અમે થોડોક ટાઈમ પહેલા, અઠવાડિયા પહેલા તમારા બધા વિડીયોઝ જોયા. એવું છે? તો તમે મેલમાં તો એમ લખ્યું છે કે આઈ એમ યોર ન્યૂ સબસ્ક્રાઈબર, તમે કે વિડીયો મૂક્યો તો એમ? વિડીયોઝ અઠવાડિયા પહેલા જોયા હતા, અને જ્યારે તમારો વિડીયો આવ્યો ને ત્યારે મેં સબસ્ક્રાઇબ કરી. અનસબસ્ક્રાઈબ કરીને સબસ્ક્રાઈબ કરી દીધું. એવું? તમે કોલ નહીં કરતે તો પછી અનસબસ્ક્રાઇબ થઈ જાય. હા ફીડમાં તમારો વિડીયોઝ આવેલા, અને ખાસ કરીને જે વિડીયો નાખી દો ને ત્યારે મેં સબસ્ક્રાઇબ કરેલું. અને જો તમે ના કરો તો હું અનસબસ્ક્રાઇબ પણ કરીશ. તો હવે અનસબસ્ક્રાઈબ ના કરતા કોલ કરી દીધો તમને, અને બધા કન કરાવી દેજો. અરે ચોક્કસ. વાંધો નહીં. તો આની જ સાથે આપણો આ કોલ અહીંયા 4 મિનિટ પર સમાપ્ત થાય છે. તો ચલો મિલતે હૈ ફિર કભી. હા, ગાંધીનગર આવો ત્યારે કહેજો. 100% લાઈક, સપોર્ટ, શેર, સબસ્ક્રાઈબ બધું કરતા રહેજો. તમારો ખૂબ ખૂબ આભાર કે આટલો કિંમતી સમય ફાળવ્યો.
અને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ આલો છો એ બદલ પણ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો છે મિત્રાની ત્રીજો અને મારો એવો સબસ્ક્રાઈબર છે આ જે મને ગણી લો સ્ટાર્ટિંગ પેજથી કરીને એન્ડિંગ પેજ સુધી દરેક જગ્યાએ સપોર્ટ કરે છે. ભલે મારે એડિટ્સ બનાવવાના હોય કે એની સ્ટોરીમાં ગમે ત્યાં લગાવતા વિચારતો નથી. જે મીન્સ કે એક ભાઈ હોય ને દિલથી માનેલો એ ટાઈપનું મીન્સ કે બધું રાખે છે. અને એણે એનો નંબર રેન્ડમલી નાખી દીધો હતો, પરંતુ મેં એને ચૂઝ કર્યો છે જાતે કરીને. એટલે થર્ડ સબસ્ક્રાઈબર જો ને એ બહુ કહેતા બહુ સપોર્ટ કરે છે. ભલે લોંગ વ્લોગ હોય, શોર્ટ મીન્સ કે મારા ગમે તે વિડીયોઝ હોય કે મારી ક્લિપ્સ લઈને એડિટ કરીને એની સ્ટોરીમાં ચડાવતો હોય, તો ભાઈ એને છે ને હું હવે કોલ કરવાનો હું. અને મીન્સ કે એનો હાવ ભાવ જાણી લઈએ ને ડાયરેક્ટ એને કોલ કરીએ કે એનું શું રિએક્ટ રહે. ઉપાડશે કે નહીં? तेरी काली आंखें मेरे ख्वाब का दरिया. हेलो હેલો. नमस्कार, मोटा समाचार आनंद गोस्वामी स्पीकिंग. આનંદ, અરે લાગ્યું હતું તમારો ફોન આવે. બહુ મોટો ફેન છું તમારો ભાઈ. હા એ તો મને ખબર છે. નીલભાઈ ડામોર કે એવું કંઈક નામ છે ને તમારી આઈડીમાં? હા 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 ભાઈ ભાઈ બહુ સપોર્ટ હો તમારો. મેં જોયું છે દરેક જે કોમેન્ટ્સ હોય કે ભલે વિડીયોઝ હોય કે કોઈ પણ જગ્યાએ. હા, હું 6-7 મિનિટ તમારે ને બધા વ્લોગ છું, બધામાં લાઈક અને કમેન્ટ કર્યો જ હશે. અચ્છા અચ્છા. પણ હા, અને તમારો એક વ્લોગ હતો તમારો દ્વારિકાનો. હા એના અંદર તો એક છોકરો દિલ બનાવતો તો અમે ધૂળ નાખીને ભાગી ગયા ને. એક નંબર છે. અરે ઘરને એવું કહે છે કે હકણો નથી રહેતો, થોડો ઊંધો છું એવી તો મને ખબર પડી ગઈ. આમ લપકો બહુ છું. બીજું મજા? હા, મજામાં. તમે બોલો. બસ જલસા છે. તો કઈ જગ્યાએ રહો તમે અત્યારે? હા, કૃષ્ણનગર, અમદાવાદ. અમદાવાદના છો એમ ને? તો ગાંધીનગર તો મારે ઘણી વાર આવવાનું થાય ભાઈ. હા, જોયા તમે? જોયો તો વ્લોગ? હા, વ્લોગ જોયા. અચ્છા અચ્છા. બીજું કેવું ચાલે? હા, સારું ચાલે. અચ્છા, શું કરો છો અત્યારે તમે? આમ 12માં આવ્યો. 12માં से बोर्ड આગળ આવેલો છતાંય ભાઈ को सपोर्ट करना है भाई. ऐसे लोग चाहिए. आवाज જોઈએ हमारे सब्सक्राइब करो. તો કરવો જોઈએ. वाह भाई वाह. सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. એક ભાઈ બને ને ઓલો પ્રકાશ નામે ને, તમે એની હરી કાઢો ને બહુ મજા આવે જવાની. અલા પ્રકાશભાઈની અણી તો છે ને મીન્સ કે એ ભાઈબંધો દેવો છે તેની અણી કાઢવામાં ટૂંકમાં મજા આવે એટલા માટે. એ જે વ્લોગર છે પાછો વ્લોગ બનાવે, જોવો કે નહીં એના વ્લોગ? હા હા, જોવું લાલપુર પ્રકાશભાઈ. હા મને એનું મોઢું જોઈને અમને છે ને આમ મસ્તી કરવાનું જ મન થાય, ટૂંકમાં ફન કરવાનું. કારણ કે હીરો રેજ અમારી સાથે એનું નેચર જ એવું છે આછું ટૂંકમાં. તો બીજું મજામાં? હા, મજામાં. તો ખૂબ ખૂબ આભાર નીલભાઈ. એમને એમ સપોર્ટ આપતા રહેજો. બીજું શું આ ટૂંકમાં? હા, સારું ચલો. સારું. સબસ્ક્રાઈબ કરવાનું કહી દો ને બધાને. એટલે અત્યારે શું છે કે કેટલા 50K થઈ જવા છે આયા છે, મીન્સ કે 100K સુધી પહોંચાડી દે. હા, તો બધા જોવો ને બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. બહુ મહેનત કરે આ બંદો. ઓહો. ફૂલ સપોર્ટ કરજો આને. ઓહો ભાઈ, હવે આ ભાઈ આ નીલભાઈ એટલે હું મિસ્ટર બીસ્ટ ગણું છું આમને મારા માટે. તો એમણે કીધું એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે ભલે ભાઈ ફોન કરું પછી. હા, ભલે. તો મિત્રો જન મિત્રાણી, તો અત્યારના આપણા આ 3 સબસ્ક્રાઈબર હતા જેમના જોડે આપણે આટલી બધી વાર્તાલાપ કરી. અને તમે લોકોએ છે ને હજી સબસ્ક્રાઈબ ના કરી તો આનંદભાઈને સબસ્ક્રાઈબ કરી નાખો. કારણ કે અહીંયા આગળ તમને છે ને આવી અવારનવાર ઇન્ફોર્મેશનો ને આવું ફન જોવા મળતું રહેશે. તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને આપણો નેક્સ્ટ વિડીયો શું હોવો જોઈએ ને એ કોમેન્ટ કરી દો. અને Q&A તો આપણે ખાસ બનાવવાનો છે. એટલે Q&A માટે કોઈ કોમેન્ટ ના કરતા ખાલી Q&Aના પ્રશ્ન કોમેન્ટ કરો કે Q&Aમાં મીન્સ કે તમારા શું પ્રશ્નો છે મારા રિલેટિવ, એ બધા અહીંયા આગળ લખી દો નીચે કોમેન્ટ સેક્શનમાં. જે તમને થોડાક સમયની અંદર એ પણ વિડીયો જોવા મળી જશે. તો હું મળું તમને નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયોની અંદર અથવા વ્લોગની અંદર. ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરો. બાય બાય.